એ રામ, આવો કરસનલાલ. કેમ બેઠા છો? તો શું કરવાનું કરાવવાનું કયો? તો આવા છૂટા આપો. અલ્યા તમારા છૂટા મારા દૂધ ધોઈને આપવા, પણ હવા તો જોઈને મારી કને હતા. તે મારો પ્રશ્ન છે ઈ. અલ્યા એ વાત સાચી, બરોબર. મેં ડાંગેર કરી તે આ વરસાદ આવ્યો 3-4 દાડા. હવે ડાંગેર માં કઈ લેવાનું નહીં. પૈસા તો હવા ધોઈને તમને આપવા એમ કહું છું. તો પણ ઓલો વેકી મારો ને કયો? બાવળિયા વાળું છે ઈ. અલ્યા એ મારા વેકું તો છે, પણ કોઈ આવું તો ધોઈને લેનારો. અરે હું લાવું પછી. અલ્યા એવા તો તમે કેટલાય લાયા, કોઈ લેવા તો રહેતું નથી. ઈ તો બધા આપણી બાજુના હોય એટલે બધું એવું હોય. આ બહાર ના લાવજો આપણે સિટી ના. એટલે તમને ખબર તો છે કે એમાં શું છે એમ. એ તો મને બધી ખબર જ છે એમાં શું છે ઈ. પછી એવો આપણો પાર્ટી વાળો જડે, આપણે એને બધો શોખ કરી નાખવાનો અને પૈસા દેવાની. શોખ કરીને દેવાનો વાંધો નહીં, બરોબર. હા, હું એને દઈ દઉં, પણ કાલ સવારે એને કઈક થાય એ મારી જવાબદારી નહીં હો. એ બધું એમને જોવાનું. તો વાંધો નહીં, તમે તાર બોલાવો, આપવા તૈયાર છું હું. અત્યારે ફોન કરું તો હા તે કરો ફોન. લાવો, તમારો ફોન લાવો તો. બસ ફોને નહીં. તો તમે પૈસા આપો તાણે ફોન લાવું ને હું. હાલો હાલો કરી લો. ઘનશ્યામલાલ રાત ઈ જ લઈ ગયું છે ને. કાંઈ ચાલો તો લખ્યું ને. હા ભાઈ, લાગ્યો લાગ્યો. રિંગ ગાય. હાલો, કોણ બોલું? એ કરસનલાલ બોલું છું, ક્યાંથી બોલું? ગામમાંથી. અરે એમ નહીં, હા તમે કયા કામથી બોલો? હા, આપણા રાણેસર થી. શું કામ પડ્યું બોલો? અરે જમીન વેચવાની હતી આપણે. અમારે નથી વેચવાની જમીન. અરે તમારે વેચવાની વાત નથી, હા હા, તમારે એક ભાઈને વેચવાની છે. તો વેચી મારો. હા, એટલે તમે પાર્ટી છો, તમે પાર્ટી વાળા છો એટલે તમને ફોન કર્યો મેં કે તમારે રાખવાની છે ને. પાર્ટી વાળો હું નથી, અમારે ચંપકલાલ રાખે. હા, તે ગમે તે પણ તમે બધું એમનું કામકાજ તો કરો છો ને. આ કામકાજ હું તો પીએ છું. હા, તો પછી આટો મારી જાવ ને. ત્યારે જાઓ, વાંધો નહીં, આટો મારી જાઓ. એટલે અમે નહીં, તમે આવીને જમીન જોઈ જાવ એમ. એમ કહો કે જમીન આવીને જોઈ જાઉં. હા, તે વાંધો નહીં. ક્યારે આવો છો? બસ આવીએ 8:30 વાગે હોરા રાતના. હા, તે વાંધો નહીં, આવીને ફોન કરજો હો. અને બધા કાગળિયા નાખી દીધું મારામાં, વોટ્સઅપ કરી દીધું નકરું એવું. હા હા, વાંધો નહીં. આગળ ચેક કરવી પડશે ને આપણે. હા, વાંધો નહીં. એ વાંધો નહીં. ભાવ શું છે? ભાવ તો અત્યારે 30 લાખ રૂપિયા ચાલે છે. હોતો હોય છે એટલો. હા, એ તો તમે હામાં હામી આવો પછી થાય ને બધું યાર. એ સારું, વાલો આવી જાવ. યાર લ્યો, થઈ ગયું. થેન્ક યુ. એ ક્યાં જાવ છો? જા કૂતરા વાંચે છો. એટલે ના પીડ્યો તો કૂતરા વાય તૈડા હોત ને તો હારું. તો શું થયું? એટલે પીડ્યો ઓલા કાળુલાલ ની જમીને પૂતડા ભટકાણા. પણ અત્યારે લગી આ શું કરતા તમે? એટલે પીડ્યો ખેતરે નાકા વાળવા ગયો તો. પણ તમને ખબર તો છે 6 વાગ્યા પછી કોઈ અહીંયા નીકળતું નથી. એ તો મને ખબર છે, પણ કામમાં ચારે 9 વાગી ગયા, ખબર જ ના પડી. એવું મારે ઓહો. આવું થયું તમારે જેવું. એવું ઈ કાળુલાલની જમીનમાં ભાગા શેડવા રાખી હતી. ના રાખતા. તે પગ નથી મેલવા દેતી એ. એવું તો સારું, જાઓ ઘરે, પાણી બાણી પીને હુઈ જજો. સારું. ચંપકલાલ અહીં તો ગયા. આ કયું ગામ હા? ઈ ખબર રાણપુર કરતા હતા. રાણપુર. હા, તો ત્યાં જજો, આપણે જોયું નહીં કે આમ કોક દેખાય છે અહીંયા જેવી. એ બેન પૂછ્યું. હા, બોલો. હાલે? નાથુલાલ, હા કાંજીલાલ, આ તો હે ને સલમાન ખાન મને ગાડી લઈને લેવા આવ્યો તો. સન્માન કાલ લેવા આવ્યો તો? ઓવા, અને જેવું ગાડીમાં બેહો જો ને એવો ખાટલા નીચે અને હું જાગી ગયો. એટલે સપનું હતું એમને. ઓવા, હું તો હાથ મારી ગયો તો પડ્યો. એવું? મારે આજ કેવું થયું ખબર હે? હું હાલીને જતો હતો ને તો હેલિકોપ્ટર મારી પર ચડી ગયું. એ મુખા, હેલિકોપ્ટર ઉડ્યું ને. એટલે પછી હું જાગી ગયો, ઉપર ચડી ગયું ભાઈ. એવું? હોવા તમારે સપનું આવ્યું તું? હોવા પડ્યો. તારી ગોના હું હાચું સમજી ગયો. ચંપકલાલ, હા કનાલા. ઓલા બે માણસો બેઠા છે, હા, એમને જઈને પૂછવી આપણે. તો પૂછી લેવી, માં શું મોટી વાત. કાંજીલાલ, બોલો નાથુલાલ. કોક આવતું લાગે જો. ઓવા, તમારે મહેમાન આપવું. ના લે મુખા, આમાં મહેમાન નથી.
હવે કાળુલાલનું ઘર તો આપણે ભાડ્યું નહીં. નહીં ભાઈ બરાબર? અને મોડું થઈ ગયું છે બહુ. બહુ 8:30 વાગે. હા, એટલે આપણે એમને જલ્દી પૂછી લઈએ. પૂછી લે હાલો. એવું હોવે. મને લાગે તમે બે મને ના ના આવો રામ 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 રામ. શું તમારું નામ? મારું નામ નાથુલાલ. નાથુલાલ, હોવા એક કામ હતું તમારું. બોલો બોલો. અમે ઓલા કાળુ ભાઈ રહ્યા ને, હોવા એમના ઘરે જવું છે. એમના ઓલે ચમ એમની જમીન રાખવાની છે. પેલી ફૂટવાળી જમીનની વાત ક્યાં? હોવે. એ હું તમને સમજાવું. બોલો બોલો. એ જમીન ના રાખશો તમે. ચમ ત્યાં ભૂત તો આયા પડ્યો. ભલે થતું ભૂત, એમાં ભૂતથી આપણે બીતા જ નહીં. અમે નહીં બીતા. અરે બાપા હું સમજાવું આ પાછા વળી જાઓ. અને અમે ભૂતમાં એવું કઈ માનતા નથી. બરાબર? એટલે અમે આવી જમીન કઈક રાખી ભૂતવાળી. અમને કઈ એવું મય સત નહીં ભૂત. હા, મગજમાં હાથ નહીં. આટલા કઈ ભટકાણા જ નહીં. એ પ્રભુ. અરે બાપા પગે લાગુ સાચું કહું છું. તમે આ પાછા જતા રહો જમીન ના રાખજો. તમને કીધું એટલું કયો. કયો? ખાલી એમનું ઘર બતાવો. બતાવો. ચિંકા આવ્યું છે બસ. અને એમાં કેવું ખબર હે? હા, એ જમીન જે રાખે ને એ મરી જાય છે. અમારે જાજો ટાઈમ ક્યાં રાખવી છે? 2 દાડા લીધી આપી. પ્રાઇવેટનો ધંધો કરીએ છીએ, આજ રાખીએ તો કાલ ઉડાડવાની. અને સસ્તી જમીન મળે એવી છે અમને. 15 લાખ કીધા છે, બરાબર? એમાં 5-25 તો તૂટશે ને. હે એટલે 15 લાખ કેમ કીધા હોય? હા, આ ડકો છે એટલે ભૂતનો ને એવો. અમે સર્વે બધું કરીને આવ્યા છીએ. આજુબાજુમાં 35 લાખનો ભાવ બોલે છે અને એ અમને 15 લાખ કીધા છે, પણ એમાં ભાંગતોડ કરી લઈશું. ખાલી તમે અમને એમનું ઘરનો રસ્તો બતાવી દો. એમ નહીં માનવાનું. હવે બતાવો રસ્તો, ને પછી અમે કોઈક આગળ જઈને બીજાને પૂછ્યું. ના ના હું બતાવી દઉં. અહીં આમ જજો સીધા હા, અને અહીં આમ જજો હા, એટલે અહીંયા કાળવાળાનું ઘર આવી છે. હા. આમ. અને પછી આમ. હા અહીં આમ સીધા ને પછી આમ. સારું હો. આભાર તમારો. સારું આવજો. હા. આ પર નાખ્યો. અને હાથો જો હું હાથું બહુ અમે હાથ મિનિટ જ કરવી. આમાં ચંપકલાલા આવી 500 વીઘા જમીન રાખી ભૂતવાળી. પાંચું તો એ ભૂત કેવા પછી ભૂત હારા છે. એ જે સહી. હા, કાંજીલાલ બોલો નાથુલાલ. એ જગ્યા તો પૂરી ભૂતવાળી અને આમને આપણે બહુ સમજાયા પણ માન્યા નહીં આવડા. હું તો અહીંયા એ રસ્તે નીકળતોય નથી. મને તો બહુ બીક લાગે પણ મને લાગે આવડા ભરાવાના. ચંપકલાલ, હા ગાનાલા. ઓલા ભાઈને આપણે પૂછ્યું હા કે ભૂત ને બૂટ ને હારું હાથ ચકતો નહીં હોય ને? પૂછ્યો તું. વાત તો સાચી. એટલે ચંપકલાલ, હા એટલે રોડ તો આ જ છે. ઓલા બે મૂર્ખા ધોકો કરી ગયા આપણને તાણા. તાણા પછી પણ એવું ના કીધું કે આમ શોર્ટકટમાં જતા રહે હામ જ કરશા. આમ જાઓ, આમ જાઓ. આમ જાઓ. હાલો, હાલો. હા હાલો. ચોર્યું હોય ને? આવો. પૂછ્યું. પૂછી લે. એ બેટા પેલા કાળુ લાલનું ઘર ચીંકા હા આગળ હે ને આગળ જ ચાલો. એટલે કરતનલાલ ના કેટલા રે બુડ્યા એટલે આવતા થઈ ગયા બરાબર 2 મિનિટ. એ બાપા બાપા કેવડે કીધું તમારા ગામને કેમ એક ભાઈ હતા કે આમ જાઓ આમ જાઓ આમ જાઓ રોડ તો આ જ છે બાઈક આય મૂક્યું તું. તો અરે મજાક કરી છે અમારા ગામને એટલે આવી મજા એટલે સર મજાક કે મારે એટલે કર્યું હોય કે છે એમના ખેતરમાં ભૂતડા ને ફૂતડા થાય છે કે એ વાત સાચું થાય છે કશો વાંધો નહીં. ભૂતળા ને ભૂતળા અમને કઈ મળતું નહીં. તમારી જમીનનો ભાવ બોલજો. હાલો. 30 લાખ રૂપિયા. 11 લાખમાં દેવાની બોલો ને તો પછી રવા દો. કાળુલાલ હા આ પીડ્યો ને પીડ્યો 11 તો 11. આપી દો હાલો. 11 લાખમાં ડન બરોબર. તો ડોશી પૂછો. કાશો નથી પૂછો બાપા તમારે ડોશીને પૂછવું હોય મારે જમીન નથી આપવાની છે. ને? એવું છે ને? હો. આ ચાલો બતાવી દો જમીન. હાલો. આજે હાલો બતાવી દઈ નજીકમાં છે ને? હા હો હા હો નજીકમાં ચાલો. આમ લોકેશન કેવું છે? સારું આંકો સમસાન છે હા, હા. તે આંકો હામ આપણું ખેતર છે કશો વાંધો નહીં. અમે તમતા ભૂતળા સાધવા વાળા છીએ. કનાલાલ જો આ માણ્યું ટાંકી ઈ પાછળ બંધ છે બરાબર. ના હા મરે ને
જમીન હા મતા દેખાઈ આ ઈ જમીન ચાલો તમે જી આવો ને એટલે તમે હારે હાલો ને પડે તમે આમ કરો રાખજો, અમને બીક લાગે છે. બીક લાગે છે એમ? ઓવે. એટલે આ ભૂતથી બીવા ના હોય ડિજિટલ જમાનો હશે એટલે જમાનો તમારો હોય છે, અમારો નથી. આ કાકા જ મોકલો ના હો એમનું નામ કાળું લઈ લ્યો. એટલે ભૂતથી ના બીવા જો એક ભૂત હું આરે લઈને રખડું એને લઈને રાખડો, તમે એને લઈ જાઓ, હું નહીં બાપા. હું શું કહું છું, તમે જી આવો ને. આ તે વાંધો નહીં અમે જઈએ પણ તમે બેહો બરાબર અમે આઈને થોડાક આગળ બેઠા હો. આ તે વાંધો નહીં આગળ બેહો તમે બરાબર હા હાલો તમે. હો હા આવજો આ જ છીએ હો તમ તાર. આવજો હા હા મૂર્ખા ભૂતથી બીવા હું નહીં પૂછ્યો, આ આપણે ભૂત જેવા નહીં ડિજિટલ જમાનો હા પાછો. હા મી જમીન લાગે ચંપકલાલ હા ઘનાલાલ. હવે ઓલા બે જમીન બતાવવા તો રહ્યા નહીં હા તો અંધારે શું કરીશું આપણે કઈ નઈ, આ જોઈને જતા રહી. આ કીધી ગોળી કીધી કઈ મને તો મગજમાં ના રહ્યું બે જોઈને જઈશું. હાથ લાગે બાવળિયા હા તો હાલો થોડાક આગળ જઈએ થોડાક આગળ જોઈએ. ચંપકલાલ મને તો બીક લાગે છે મને બીક લાગે યાર. કેતા હતા ને આ ભૂત 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 જેવો છું ઓલી રજા લઈને આવ્યો તો સારું. કેતો તો હું રજા લઈ લ્યો આ શું છે જો સારો અમારે. શું છે ના હો શું રીતેડા જેવું હતું? તમે નાના ભૂતલા અને રીસડા છે આ ગામમાં કશું જોવા જ નહીં મળતું બીજું જગ્યા બહુ ભારે લાગે બહુ ભયાનક છે. આ જગ્યામાં રાખાય નહીં ના રખાય, ના રખાય. ભૂલી ગયો હું તો ઇન્કા જવાનું છે કે નહીં પાણી ડૂસકો મારો. નથી રાખવી જમીન ના રાખ્યો હતો તારે કે 11 લાખમાં રાખી લેવી પાનું કરી લેવી પકલાલ મર્યા ના હો ના હનો મોકો નહીં પડો પાછળ જુઓ મન મન બચા ભાઈ કેતો તો ડૂહો બજારો હાથ્યો હતો. અને આપણે માન્યા નહીં એ તો કે પસ્તાશે તમે જાણો મને? તમે મને જાણો તમારી જમીન કાળું ભાઈ વાળે જમીન જોતી બાપા પાછી આવજો. અમારે જોતી જમીન ઉપરો. તમારા પગે પડું ચંપકલા પગે પડ મુઆ પગે પડ ને હારું રહો. એકદમ મને અટેક કરતો તો દીવાના છો એવું કે સાચું કહું
બીક લાગી. હાલો આપણે જમીન નહીં રાખી બાપા. રામ રણુજા